જય માતાજી, જય રાજા દાદા ભાઈઓ। તો વડા બાપ રાજા દાદાની 4 વસ્તીને ખાસ કહું તો યુવા મિત્રો ભાઈઓ, પહેલાં આ કોમેન્ટ વાંચો તમે। ફેસબુકમાં મોદી સરકાર નામની કોઈએ ફેક આઈડી બનાવેલી છે અને એ કોઈ કાયલાનો જખવાડિયો જ છે અને અવારનવાર આપણે લગભગ જણાની પોસ્ટોમાં ન કરવાની ભાષાઓમાં કોમેન્ટ કરતા રહે છે। બાપ રાજા દાદાની 4 વસ્તીને કહેવાનું કે ભાઈઓ, આ કાયલાના જખવાડિયા અમુક અધર્મી છે, જેઓએ આપણા બાપ રાજા દાદાની ખાંભી કાઢી અને લઈ ગયા હતા અને ક્યાંય ઊંડે કૂવામાં પધરાવી દીધા હતા અને આપણા બાપ રાજા દાદાની ખાંભી ઉપર ખંડ ખંડ વીળાઓ પાડી છે, ઘણી બધી ન કરવાની પણ કરી છે। પણ આ લોકો હજુ નથી સુધરતા। આતંકવાદી જેવો એમનો આક્રોશ હજી એમની કોમેન્ટમાં દેખાય છે। તો આ બાબત તમામ જખવાડિયાઓને લાગુ નથી પડતી, એટલે બીજા કોઈ જખવાડિયા ભાઈઓ આ તમે કોઈ માથે ન ઓરી લેશો। આ ફક્ત જે અધર્મી ઉપર ઉતરી આવ્યા છે અને એમના બાપના માર્તલ બાબતે પિતૃદેવ વડા બાપ રાજા દાદાની ખાંભી ઉપર એમને ન કરવાની કરી છે અને અમને 4 વસ્તી ઉપર કલંક થોપ્યા છે। એવા લોકોને કહેવા માંગુ છું કે તમારે અનેક બાબતની તમારા હગા હારે, તમારે જેની હારે કાંઈ લેવા દેવા હતા એની હારે તમારે અનેક જાતની સંસારી દુશ્મની થઈ છે અને વેર ઝેર ઊભા થયા છે, તો એ બધુંય તમારું અંગત હગું હશે। પણ અમારા 4 વસ્તીના બાપની ઉપર, ખાંભી ઉપર કોઈ જાતની આવી અધર્મી ન કરશો, રહેવા દો। હજી તમે જે ખાંભી કાઢી ગયા હતા એ બાબતનું 4 વસ્તીએ કે 99 નાતે કોઈ નિર્ણય કે ફેંસલો લીધો નથી હજી। ત્યાં તમે વધુ બીજી વાર કરવાની આવી ધમકીઓ આપો છો, માટે સુધરી જાઓ, સમય છે હજી। આ 4 વસ્તીને બાપ રાજા દાદાની ખાંભી કાઢી જવાની જે તમે ધમકીઓ આપો છો એ આ 4 વસ્તી ક્યારેય સાખી નહીં લે। એકવાર જાતું કર્યું છે, કારણ કે નાત ઉપર ન કરવાનો ગજબ નથી કરવો, બધુંય નાત ધોરણે, નવના કાયદે, ધર્મના કાયદે રહીને અમારે 4 વસ્તીને ચાલવાનું છે। એટલા માટે તમારી ઉપર કોઈ વધુ પગલાં ભર્યા નથી અને હજુ 99 નાત અને 4 વસ્તીને તમારી બાબતનો ફેંસલો લેવાનો હજી બાકી છે, માટે સમય છે, સુધરી જાઓ અને અધર્મી કરતાં પાછા વળો, નહીંતર આનું પરિણામ તમારી ઉપર ખરાબ આવી શકે છે। તો વડા બાપ રાજા દાદાની 4 વસ્તી, આ કોમેન્ટ વાંચો તમે। જય માતાજી, જય રાજા દાદા।